તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી, આવી ગયો છે તમારી સમક્ષ આજે એક નવો વિડીયો લઈને. તો ઘણા બધા કમેન્ટ્સ છે આપણા બધા મિત્રોના આવી રહ્યા હતા. તો કમેન્ટ સેક્શનની અંદર એટલા બધા કમેન્ટ્સના જવાબ આપવા ખૂબ મુશ્કેલ છે, એટલે મેં કીધું ચાલો આજે પાછો એક વિડીયો બનાવી લઈએ. એનામાં જે મેઇન હાઇલાઇટેડ કમેન્ટ્સ હોય, જેની અંદર બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો છે, એ કન્ફ્યુઝન એમના મનથી દૂર થઈ જશે એવા પ્રશ્નો આપણે લઈ લઈએ અને એના ઉપર આપણે આજે એક વિડીયો બનાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો એક ભાઈ કહે છે, સર મેરિટ ઓછું રહેશે આનાથી. જે આપણે મેરિટનો વિડીયો બનાવ્યો હતો એના ઉપર આ કમેન્ટ્સ આવી છે. તો એના અંદર ભાઈ કહે છે કે એનાથી પણ ઓછું મેરિટ રહી શકે છે અને આગળ એક્સપ્લેનેશન આપે છે કે કેવી રીતે. પહેલા 76 અટક્યું હતું, 20 માર્ક્સ દોડના કાઢો એટલે 56. પહેલા કરતા પેપર અઘરું પણ હતું અને હમણાં આની અંદર છે 40% માર્ક્સ છે વિદ્યાર્થીઓના નથી થતા એટલે નીચું રહેશે. તો આ ભાઈનો કમેન્ટ છે એ એમનું સાચું કમેન્ટ છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો, પહેલાની જે ભરતી હતી એની અંદર છે દોડના 20 માર્ક્સ પણ એડ થતા હતા. કોઈને 15 મળતા, કોઈને 20 મળતા. એવી રીતે દોડના માર્ક્સ પણ મેરિટની અંદર છે એડ થઈ જતા, પછી એમનું મેરિટ છે ફાઇનલ આવતું હતું. પણ આ વખતે તો દોડના માર્ક્સ નથી અને 40% ક્રાઇટેરિયા પણ હતું. બંને પાર્ટમાં 40% છે માર્ક્સ લાવવાના હતા. તો એ કારણથી છે મેરિટ નીચે જવાના ઘણા બધા ચાન્સીસ છે. સાહેબ 120.50 મેલ કેટેગરી, શું વારો આવશે કે નહીં આવે? તો ભાઈ તમે બિંદાસ રહો, તમારો વારો આરામથી આવી જશે. 120 માર્ક્સ તમારા આટલા અઘરા પેપરમાં આવે છે એટલે તમે ખૂબ સરસ તૈયારી કરી કહેવાય અને તમારી મહેનત ખૂબ સારી કહેવાય. અને 120 માર્ક્સ છે એટલે તમને કોઈ સારી પોસ્ટ જરૂરથી મળી જશે, એટલે તમે બિંદાસ રહી શકો છો. એક ભાઈ કહે છે, ભાઈ એસટીમાં 100.50 માર્ક્સ છે, કઈ પોસ્ટ મળશે? તો તમારા ભાઈ એસટી ની અંદર છે 100.50 માર્ક્સ થાય છે, તો આ ખૂબ સરસ માર્ક્સ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે ઘણા બધા મારા મિત્રો છે જે એસટી કેટેગરીના છે, એમાંથી મને વધારેમાં વધારે એવી જ ખબર મળી છે કે એ લોકો કોઈ પણ બંનેમાંથી કોઈ પણ એક પાર્ટની અંદર છે, વધારે કરીને પાર્ટ એ ની અંદર છે, એ લોકો ફેલ થઈ ગયા છે. એટલા માટે ભાઈ, જો તમારા 100.50 માર્ક્સ જેવા થતા હોય એસટી કેટેગરીની અંદર, તો તમે હથિયારી કે બિન હથિયારી કોઈ પણ એક પોસ્ટ છે એ તમને જરૂરથી મળી જશે. એના 100% ચાન્સ છે, એટલે તમે બિંદાસ રહી શકો છો. 110 નીચે તો જનરલનું ભૂલથી પણ નહીં જાય. તો ભાઈ તમારી વાત છે એ અમુક અંશે સાચી છે, કારણ કે જનરલ મેલમાં છે એ ઘણું બધું કોમ્પિટિશન છે. જનરલમાં એટલે કે વિદ્યાર્થી મિત્રો, જેમના પણ માર્ક્સ વધારે હશે 125 કે 130, એ લોકો ગમે તે કેટેગરીના હોય, ઓબીસી હોય, ઈડબ્લ્યુએસ હોય કે એસસી હોય કે એસટી હોય, જેમના પણ માર્ક્સ 125 કે 130 થશે કે 120 થશે, એ લોકોનું મેરિટ છે એ જનરલની અંદર બનશે. એટલે જનરલનું મેરિટ છે હાઈ રહેવાના ચાન્સ તો છે, પણ એટલા બધા પણ નહીં. વિદ્યાર્થી મિત્રો, જો તમારે જનરલની અંદર છો ને ત્યારે તમારા માર્ક્સ 110 ની આસપાસ થતા હોય કે 108 કે 109 કે 110 કે 111 કે 112 113 જેવા તમારા માર્ક્સ થતા હોય, તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી. તમારા 90% થી વધારે ચાન્સ છે કે તમને કોઈને કોઈ એક પોસ્ટ જેલ સિપાહી અથવા તો એસઆરપીએફ ની અંદર તમારું મેળ જરૂરથી પડી જશે. એસટી, એક ભાઈનું કમેન્ટ આવ્યું છે, એસટી 96 હથિયારી મેલ મળશે. તો હા ભાઈ, તમને આરામથી છે 95 થી 99% ચાન્સ છે કે તમને છે હથિયારીમાં જરૂરથી મળી જ જશે. અને એના કરતા સારી પોસ્ટ પણ મળી શકે છે, કારણ કે એસટી ની અંદર છે એ ઘણા બધા ઉમેદવારો છે એ 40%નો ક્રાઇટેરિયા છે એ જ પૂરો નથી કરી શક્યા. એટલા માટે છે, જો તમે એસટી કેટેગરીમાંથી આવતા હોય અને જો તમે બંને પાર્ટની અંદર પાસ છો, તો તમારે જરૂરથી આશા રાખવી જોઈએ. તમારી વાત સાચી છે, પરંતુ જો ગ્રેસિંગ મળશે 10 માર્ક્સની, તો જેટલાની જિંદગી સુધરશે એટલાની જિંદગી બગડશે. તો આ ભાઈની વાત પણ 100% સાચી છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો, જો 10 માર્ક્સની ગ્રેસિંગ મળે, જો આવું થાય, જો 10 માર્ક્સની ગ્રેસિંગ છે આ કોન્સ્ટેબલની એક્ઝામની અંદર મળશે, તો ઘણા બધા ઉમેદવારોના છે એ સપના તૂટી જશે. કારણ કે મેં તમને આગલા વિડીયોમાં પણ ઘણી વખત જણાવ્યું હતું અને હમણાં પણ ટૂંકમાં તમને જણાવી દઉં કે કોઈના માર્ક્સ છે પાર્ટ એ ની અંદર 30 થતા હોય, પાર્ટ બી ની અંદર 90 થતા હોય, એમના માર્ક્સ ભલે 120 થાય છે, પરંતુ એ ક્વોલિફાય થતા નથી. અને જો ગ્રેસિંગ મળશે તો આવા લોકો મેરિટની અંદર આવી જશે અને ઘણા બધા જે ઉમેદવારો છે
એમના સપનાઓ છે એ તૂટવાની શક્યતા રહી શકે છે. ભાઈ પણ તમે રોજ રોજ મેરિટ વિશે વિડીયો બનાવો છો એટલે ચિંતા વધી ગઈ છે. તો ભાઈ આપણે છે રોજ રોજ મેરિટ વિશે વિડીયો ભલે બનાવીએ છીએ, મેરિટ છે એની અંદર આપણે ઘડી ઘડી છે એ બદલીને બતાવતા નથી. આપણે એક જ મેરિટ ઉપર અટકીને રહ્યા છે. જે આપણું પ્રેડિક્શન છે આપણે આગળના વિડીયોમાં બી કર્યું છે, તો આપણું એક જ પ્રેડિક્શન છે અને છેલ્લે સુધી એક પ્રેડિક્શન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો છે બધા કમેન્ટ્સની અંદર પ્રશ્નો આવે છે, તો મારા મત મુજબ છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર રિપ્લાય કરવા કરતા આપણે છે વિડીયો બનાવી દઈએ, કારણ કે વિડીયોમાં આપણે સ્પષ્ટપણે છે એ બધાનું કન્ફ્યુઝન છે આપણે દૂર કરી શકીએ અને વિડીયોની અંદર જે આપણે બોલીને બતાવીએ છીએ તો એની અંદર વાત છે આપણી એ સ્પષ્ટ સમજમાં આવે છે. એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ અને જો કમેન્ટ્સ આવે છે એની જ ઉપર આપણે વિડીયો બનાવીએ છીએ. આપણે ફાલતુના કોઈ વિડીયો બનાવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમતો હોય તો તમે જોવાનું, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો સ્કીપ કરી શકો છો. જો તમે મારી વાતથી સહેમત નથી તો તમે મારો વિડીયો સ્કીપ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને મેં તમને રિક્વેસ્ટ કરું છું કે કમેન્ટ સેક્શનની અંદર છે ખરાબ શબ્દો, અપશબ્દો તમે ઉપયોગ ના કરો, એ સારું નહીં લાગે. જો તમને મારો મત ના ગમતો હોય તો તમે આગળ વધો અને તમે તૈયારી કરી શકો છો આગળની, તો તમને આગળના માટે બેસ્ટ ઓફ લક. એક ભાઈની છે એ કમેન્ટ આવી છે કે પેપર ઇઝી હતું. તો ભાઈ તમને જો આવું પેપર ઇઝી લાગતું હોય ક્લાસ 3 ની અંદર, વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરશો કે ક્લાસ 3 ની અંદર જો તમને આવું પેપર ઇઝી લાગતું હોય તો તમારી તૈયારી ખૂબ સારી કહેવાય. અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે છે આ એક્ઝામ છોડી દેવી જોઈએ અને તમે ક્લાસ 1-2 લેવલની છે જે તમે ડિઝર્વ કરો છો. જો તમને આ પેપર ઇઝી લાગતું હોય તો તમે ક્લાસ 1-2 લેવલની એક્ઝામ છે એ ડિઝર્વ કરો છો અને એની અંદર છે એ તમે ખૂબ સારો પરફોર્મન્સ આપી શકો છો. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જે પણ લોકો છે એમને આ પેપર ઇઝી લાગ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે છે એ હાઈ લેવલ પરીક્ષાની તૈયારી કરો અને આવી પરીક્ષાની છે જે ક્લાસ 3 લેવલની પરીક્ષાઓ છે એની જગ્યા છે એ અમારા જેવા વિદ્યાર્થી મિત્રો માટે ખાલી રહેવા દો તો ખૂબ સારું રહેશે અને તમને પણ સારી પોસ્ટ મળી જશે. આજનું છેલ્લું કમેન્ટ છે કે શું ભાઈ 5-6 માર્ક્સનું ગ્રેસિંગ મળશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ વાત કરી છે કે 5-6 માર્ક્સનું કે 10 માર્ક્સનું છે એ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ છે એની અંદર શું ગ્રેસિંગ મળી શકે છે? તો મારો મત છે વિદ્યાર્થી મિત્રો તમને આગળ પણ જણાવ્યું હતું અને આ વિડીયોની અંદર પણ હું તમને જણાવું છું કે છે 5 થી 6 માર્ક્સનું ગ્રેસિંગ શું, પણ 2 થી 3 માર્ક્સનું ગ્રેસિંગ પણ મળવું હવે ખૂબ મુશ્કેલ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે છે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર પણ તમે સૂચના જઈને વાંચી શકો છો કે જે ભરતી બોર્ડ અને સરકાર જે ફાઇનલ નિર્ણય લેશે, જે કોર્ટ છે એ પણ જાહેર કર્યું છે કે ભરતી બોર્ડ અને સરકાર જે નિર્ણય લેશે એ જ નિર્ણય બધા ઉમેદવારોને બંધન કરતા રહેશે. એટલે ભરતી બોર્ડ જે હવે શું નિર્ણય લે છે એ બધું એમની ઉપર ડિપેન્ડ કરે છે. પણ વિદ્યાર્થી મિત્રો મારા મત મુજબ તો જે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે એ જ તમે હવે 98-99% છે ફાઇનલ ગણીને ચાલવાની. કારણ કે હવે છે સુધારો થવો એ 99% ઇમ્પોસિબલ છે વિદ્યાર્થી મિત્રો. પછી વિદ્યાર્થી મિત્રો આ સાંભળીને તમારા મનમાં એવા પ્રશ્ન થયા હશે કે જો સુધારો થવાનું 99% ઇમ્પોસિબલ છે તો તમે શું કારણ વિડીયો બનાવો છો? તો વિદ્યાર્થી મિત્રો આ જે ભરતી બોર્ડની ભૂલ થઈ છે એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ અને બધા વિદ્યાર્થીઓની અંદર છે આપણે જાગૃતતા લાવવાની કોશિશ કરીએ છીએ કે હાલ તો આવું થઈ ગયું પણ આગળની ભરતી છે એની અંદર છે ભરતી બોર્ડ ધ્યાન રાખે અને બધા વિદ્યાર્થી મિત્રો પણ જાગૃત રહે એના માટે આપણે આવા વિડીયો બનાવીએ છીએ. તો તમારે છે નેગેટિવ કમેન્ટ્સ કરવાની કોઈ જરૂરત નથી. જો તમને મારો મત સારો ના લાગે તો તમે વિડીયો સ્કીપ કરી શકો છો અથવા તો તમને જે ગમતો હોય, જે તમારો યુટ્યુબર ફેવરેટ ટીચર હોય, તમે એમના પાસે જઈને સલાહ લઈ શકો છો અને એમની વાત માની શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો અને આગળ છે આપણે અલગ અલગ ટોપિક ઉપર છે વિડીયો બનાવવાનું વિચારી રહ્યા છે. અને એક ભાઈની કમેન્ટ પણ આવી હતી જે મને ખૂબ સારી લાગી કે ભાઈ જે પાછળ બુક્સ રાખેલી છે, આ જે આપણી પાસે બુક્સ રાખેલી છે એની ઉપર વિડીયો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ સરસ સરસ બુક છે અને એની અંદર એવી એવી ટિપ્સ છે જે તમારી જિંદગી બદલી શકે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો જો તમને આવા વિડીયો જોવા હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર મને જરૂરથી જાણ કરી શકો છો, જેથી કરીને આપણે નેક્સ્ટ વિડીયોઝ છે એની અંદર છે આવા ટોપિક્સ આપણે ઇન્ક્લુડ કરીશું. અને ખરેખર વિદ્યાર્થી મિત્રો આ ખૂબ સરસ બુક્સ છે જે મેં પોતે વાંચું છું અને મારી પાસે આવી ઘણી બધી બુક્સ છે. અને જો તમને આનું નોલેજ છે, આ બુક્સનું નોલેજ,
જો તમને જોઈતો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી તમે લખો. અને વિદ્યાર્થી મિત્રો, આ બુક્સના વિડીયો મારે કઈ ભાષામાં બનાવવા જોઈએ એ પણ તમે કમેન્ટ સેક્શનની અંદર જાણ કરી શકો છો. અને આપણા ચેનલ ઉપર છે મેં એક પોલ રાખ્યું છે, એની ઉપર તમે જઈને ટીક કરી શકો છો કે તમને કઈ ભાષાના વિડીયો જોઈતા છે. ગુજરાતી જોઈએ કે ઇંગ્લિશ જોઈએ કે હિન્દી જોઈએ. મેં ત્રણેય ભાષામાં ફ્લુએન્ટ છું અને ત્રણેય ભાષા છે મને સારી રીતે આવડે છે અને મેં બીજાને છે એ ભાષાની અંદર સમજાવી પણ શકું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ.